નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે લાસ્ટ 2 લેક્ચરની અંદર છે એ પત્ર ઉપર છે ઇન ડિટેલ આપણે ડિસ્કશન કર્યું, બરાબર છે, ઔપચારિક પત્ર અને અનૌપચારિક પત્ર ઉપર. આઈ હોપ કે તમને બધાને મેથડ ઇઝી લાગી ગઈ હશે. પણ એવી જ રીતે છે આજે આપણે અહેવાલ રાઇટિંગ કરવાનું છે અને મને આશા છે કે તમને બધાને એની અંદર પણ મજા આવશે. તો મિત્રો, ચલો હવે અહેવાલ ઉપર આપણે ચર્ચાઓ કરીએ. મિત્રો, આપણે મારો આગ્રહ છે ને અત્યારે એવો છે કે મેં લેટરની અંદર પણ છે તમને પહેલો પાર્ટ છે એની અંદર છે પોલીસ તંત્રને રિલેટેડ છે લેટર મેં તમને કરાવ્યો હતો, બરાબર. તો અહેવાલની અંદર પણ પહેલો પાર્ટ છે ને એ તમને પોલીસ તંત્રને રિલેટેડ જ હું તમને 2 અહેવાલ કરાવીશ. અને બીજા પાર્ટની અંદર છે ને એ આપણે કેચી વર્ડ્સ નાખીને કેવી રીતે છે તમે અહેવાલ આખો અટેન્ડ કરવાનો, મેક્સિમમ બને એટલા સારા સારા વર્ડિંગનો તમારે એની અંદર યુઝ કરવાનો, એ આપણે બીજા લેક્ચરની અંદર જોશું, બરાબર છે. તો આજે છે આપણે અહેવાલનો શરૂઆત કરીએ. મિત્રો, જો અહેવાલ છે ને એ તમને કેટલી માર્કનો 10 માર્કનો પૂછાશે, બરાબર. એટલે 10 માર્કનો પૂછાશે એટલે તમને 2 પેજ હશે. એટલે તમારે છે ને 6 થી 7 પેરેગ્રાફની અંદર છે ને અહેવાલને પૂરો કરવાનો ટાર્ગેટ રાખવાનો. એ હવે જેટલા પેજ ઉપર એ હવે પેપર સેટર ઉપર ડિપેન્ડ કરે છે કે તમને કેટલા પેજીસ આપે છે, બરાબર. તો જો અહેવાલની અંદર છે ને કેવા કેવા અહેવાલ એ લોકો તમને પૂછી શકે, બરાબર. તો અહેવાલ છે ને એ પહેલી વસ્તુ તો એ કોઈ મુલાકાત ઉપર તમને પૂછી શકે, બરાબર. મુલાકાત એટલે કેવી? તો કે કોઈ ઈસરોની મુલાકાત છે, DRDOની મુલાકાત છે. હવે પોલીસની PSIનું પેપર છે તો એ લોકો છે એ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની પૂછી શકે છે. પછી અથવા તો ફોરેન્સિક સાયન્સ લેબની મુલાકાત પૂછશે તમને, બરાબર છે. પછી પોલીસ ટ્રેનિંગ એકેડમી છે, બરાબર છે. પોલીસ ટ્રેનિંગ એકેડમી વિશેનો અહેવાલ પણ એ તમને પૂછી શકે છે. ટૂંકમાં મુલાકાત ઉપરનો છે આવા કોઈ પણ ટોપિક પર એ લોકો અહેવાલ પૂછી શકે. પછી બીજો કયો છે? કોઈ ઉજવણી થઈ હોય, બરાબર છે. કોઈ ઉજવણી ઉપરનો અહેવાલ પૂછી શકે. કરંટની અંદર જો અત્યારે વસંતોત્સવ ચાલી રહ્યો છે, બરાબર. તો વસંતોત્સવની મુલાકાત ઉજવણી વિશેનો અહેવાલ પૂછી શકે. હાલમાં અત્યારે 26મી જાન્યુઆરીની ઉજવણી થઈ, બરાબર. તો એમના ઉપર પણ એ લોકો અહેવાલ પૂછી શકે છે. એના સિવાયના છે નૃત્યાર્થ મહોત્સવ છે, બરાબર. મેઘમલ્હાર હમણાં થયો તો પર્વ, બરાબર. એના વિશે ટૂંકમાં કરંટમાં ઉજવણી રિલેટેડ પણ એ લોકો કોઈ પણ અહેવાલ પૂછી શકે છે. ત્રીજો છે એ કોઈ મીડિયા અને સેન્સરશિપ વચ્ચેનો સંવાદ હોય, એમના પર પણ અહેવાલ પૂછી શકે છે, મીડિયા સેન્સરશિપ વચ્ચે. અથવા અધરવાઇઝ છે કોઈ ઘટના, કોઈ પણ એમ ધારો કે છે એ અકસ્માતની કોઈ એવી ઘટના થઈ હોય, અથવા એના સિવાય જો આપણે કોઈ લોક ડાયરો હોય, મુશાયરો છે, બરાબર. ટૂંકમાં અહેવાલ છે આટલી રીતના છે એ લોકો કાઢી શકે છે, બરાબર છે. પછી આગળ જોઈએ આપણે. અહેવાલ આટલી રીતે પૂછાઈ શકે. અહેવાલમાં છે ને ધ્યાનમાં રાખવાની બાબતો હું તમને કહી દઉં. તો કે પહેલી વસ્તુ તો છે ને અહેવાલ હંમેશા ભૂતકાળમાં તમારે લખવાનો રહેશે. બીજી વસ્તુ, આની અંદર છે ને અલંકારિક ભાષાનો પ્રયોગ મેક્સિમમ કરવાનો તમારે. અલંકારિક ભાષા છે એ વધારે વાપરવાની, બરાબર છે. લેખન રૂઢિનું ધ્યાન રાખવાનું. લેખન રૂઢિ ઉપર છે એ કામ કરો. પછી એના સિવાય છે શીર્ષક છે ને તમારે શીર્ષક એ કેચી બનાવવાનું એનું, બરાબર છે. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની અહેવાલની અંદર. પ્લસમાં હવે આપણે છે ને અહેવાલ ઉપર જ જઈએ ડાયરેક્ટ. કે અહેવાલની અંદર છે ને પહેલા તમારે કેટલી મેથડની અંદર, કેટલા સિક્વન્સની અંદર લખવાનું? તો કે પહેલા તો અહીંયા તમારું શીર્ષક આવશે, બરાબર છે. અહીંયા છે એ શહેર નામ અને તારીખ એ અહીંયા લખવાનું રહેશે, બરાબર. હવે ફર્સ્ટ પેરેગ્રાફ છે એ તમારે કેવી રીતે અહેવાલની અંદર અટેન્ડ કરવાનો? તો કે અહેવાલની અંદર પહેલા પેરેગ્રાફની અંદર તમે છે એ ક્યારે ગયા હતા એ તમારે સમય લખવાનો રહેશે, જવાનો હેતુ લખવાનો, પ્લસમાં તમે ત્યાં છે કેવી રીતે પહોંચ્યા, બરાબર. એ પહેલા પેરેગ્રાફની અંદર તમારે અટેન્ડ કરવાનું રહેશે. બીજા પેરેગ્રાફની અંદર તમે અહીંયા જઈને છે એ તમે શું શું જોયું, બરાબર છે, એ ઇન ડિટેલ તમારે લખવાનું. ત્રીજા પેરેગ્રાફની અંદર છે ને એ તમે ત્યાં કોઈ એક્ટિવિટી કરી હોય, બરાબર છે, એ એક્ટિવિટી તમે લખો ત્રીજા પેરેગ્રાફની અંદર. ચોથા પેરેગ્રાફની અંદર છે ને એ તમે છે ને ત્યાં કોઈની સાથે કોઈ મુલાકાત લીધી હોય, અલગ અલગ ઝોનની, વિભાગની, બરાબર છે, એ તમારે મુલાકાતો લખવાની. પાંચમાની અંદર છે ને અહીંયા કોઈ સેરેમનીનું આયોજન થયું હોય,
XYZ કોઈ પણ હોય એનું આયોજન થયું હોય તો એ તમારે અટેન્ડ કરવાનું. લાસ્ટ પેરેગ્રાફની અંદર છે ને તમારે શું લખવાનું, ત્યાં છે ને તમે શું શું તમારા અનુભવ લીધા, બરાબર. પછી બીજાને જવાનો આગ્રહ કરવાનો તમારે, અને તમે છે કેવા ભાવ સાથે અહીંયાથી છૂટા પડ્યા ને એ છે તમારે લાસ્ટ પેરેગ્રાફની અંદર છે એ લખવાનો રહેશે. સમજાઈ ગયું? અહેવાલની અંદર આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, બરાબર છે. સમજાઈ ગયું કેટલી રીતના અહેવાલ પૂછી શકે, કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે, અને કઈ સિક્વન્સની અંદર છે અહેવાલની અંદર જવાનું છે, બરાબર. તો ચલો આપણે છે ને હવે શરૂઆત જ કરીએ. મિત્રો આજે છે ને આપણે ડાયરેક્ટ અહેવાલ ઉપર ચર્ચા ન કરતા છે ને પહેલા આપણે શું કરવાનું, બ્રેઇન સ્ટોર્મિંગ કરતા શીખવાનું. કારણ કે એક ફોર્મેટ લખવા માટે છે ને તમને એપ્રોક્સ છે ને 20 મિનિટ જેટલો ટાઈમ મળશે, બરાબર. તો 20 મિનિટની અંદર છે ને એ તમારે 20 મિનિટની અંદર છે તમારે અહેવાલને અટેન્ડ કરવાનો. તો એની પહેલા છે ને તમારે 5 થી 6 મિનિટ છે ને પહેલા તમારે છે ને બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું. બ્રેઇન સ્ટોર્મિંગ એટલે કેવી રીતે કે અહીંયા અહેવાલ પૂછ્યો છે કે પોલીસ ટ્રેનિંગ એકેડમીની મુલાકાતનો અહેવાલ. તો પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં જઈને તમે શું શું કર્યું, તમે શું શું જોયું, એ પહેલા છે ને બ્રેઇન સ્ટોર્મિંગ કરીને સાઈડમાં લખી દો. કારણ કે ટાઈમની મારામારી હશે, તમે ફ્લોમાં લખશો ને ત્યારે તમારી પેન અટકી જશે, આગળ શું લખવું ને ખબર નહીં હોય. એટલા માટે છે ને બ્રેઇન સ્ટોર્મિંગ છે ને બહુ જરૂરી વસ્તુ છે, બરાબર. તો આપણે છે ને જોઈએ, જો હવે પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં ગયા તો તમે વિદ્યાર્થી તરીકે જઈ શકો, તમારા મિત્ર સાથે જઈ શકો, અધિકારી તરીકે જઈ શકો, અને પત્રકાર તરીકે XYZ તમને ગમે જે ફાવે એના રીતે તમે અહીંયા જઈ શકો છો. હવે હું છે ને જો પત્રકાર તરીકે છે ને હું વધારે પ્રિફર કરું, કારણ કે છે ને પત્રકાર તરીકે તમે જાઓ ને તો 1-2 પેરેગ્રાફ છે ને તમે અહેવાલની અંદર છે ને તમે વેરાયટી આપી શકો. કારણ કે પત્રકાર હોય એટલે બધાને પૂછશે, એમના અનુભવ પૂછે, બરાબર. એના લીધે છે 1-2 પેરા આપણા વધી જાય. એટલે હું પત્રકાર તરીકે ગયા તો પેલી વસ્તુ તો હવે અંદર શું શું જોયું. તો જો તમે અંદર ગયા એટલે તમને ભલે ને હોય કે ના હોય, પણ ડિજિટલ ઇન્ડિયાનો જમાનો છે અત્યારે, બરાબર. એટલે તમારે લખી નાખવાનું કે અમને છે ગાર્ડ દ્વારા છે, અમારી બારકોડ દ્વારા છે, અમારી ટિકિટ સ્કેન કરીને અમે અંદર ગયા એટલે અહીંયા શું ચાલતું હતું, પરેડ ચાલતી હતી. અહેવાલ કેવો બનાવવાનો, એકદમ લાઈવ બનાવવાનો, ભલે ત્યાં હોય કે ના હોય. જેટલા તમે લાઈવ બનાવશો ને એટલા માર્ક્સ તમને વધારે આવશે, બરાબર. અહીંયા પરેડ ચાલતી હતી, બરાબર. પછી અમે આગળ ગયા છે, અલગ અલગ વિભાગો હતા. તો લખી દો પહેલા તો છે એ આપણે લખી દો ફોરેન્સિકની અંદર છે એ આપણે હવે ફોરેન્સિક નો વિભાગ હતો, અહીંયા શું શું હતું. હવે ફોરેન્સિકની અંદર છે તમે શું શું જોયું હોય તો કે ડ્રગ્સ, નાર્કોટિક્સ, બરાબર છે, ફિંગરપ્રિન્ટ, ફૂટપ્રિન્ટ, આના વિશે છે તમે અહીંયા શું કર્યું, 360 ડિગ્રીની અંદર છે અહીંયા માહિતી મેળવી, બરાબર છે. એવી જ રીતે છે એ બીજો હવે એવી રીતે છે અહીંયા બીજો ડિપાર્ટમેન્ટ તમને પૂછશે તો તમને યાદ હોય તો લખી નાખવાનું હથિયારોનો એક ઝોન હતો. ત્યાં શું શું હતું તો લખી દો. એની અંદર વેરાયટી કે મશીન ગન છે, સ્નાઇપર છે, બરાબર છે, લેસર ગન. ટૂંકમાં વેરાયટી આપો એને, ભલે તમને ખબર હોય કે ના હોય. આટલા વર્ડ્સ છે ને તમે યાદ રાખતા શીખી જાઓ, બરાબર છે. આની નોટ્સ બનાવીએ તો નોટ્સ બનાવી લો, પણ આટલા વર્ડ્સ છે ને તમે યાદ રાખો, કારણ કે તમને 8 ફોર્મેટ છે ને ક્યાંક તો છે ને તમને પોલીસ તંત્ર વિશે તો કામ પૂછશે ને, કામ આવશે જ, બરાબર. હથિયારો વિશે મૂક્યું, બરાબર છે. પછી અહીંયા છે ને અદ્યતન ટેકનોલોજી યુક્ત ઘણી બધી બાબતો હતી તો લખી દો. એની અંદર વિડીયો એનાલિટિક્સ હતું, પોલીસ કંટ્રોલ રૂમ હતો, વિડીયો એનાલિટિક્સ, પોલીસ કંટ્રોલ રૂમ હતો, બરાબર છે. એના પછી તમે હજી લખી દો ડેટા એનાલિસિસ, હજી એમરજન્સી કોલ બોક્સ, બરાબર છે. આટલી રીતે છે તમે આની અંદર વેરાયટી આપી દીધો. ચોથો છે તો ચોથા પેરેગ્રાફમાં તમારે પાડવું હોય તો હજી લખી દો કે એઆઈ સંચાલિત છે. એઆઈ સંચાલિત શેના થકી? રોબોટ થકી. સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ,
આના વિશે 360 ડિગ્રીમાં અમે છે અહીંયા માહિતી મેળવી. પછી આગળ છે ને તમને પોલીસ તંત્રને લગતી કોઈ તમને યોજનાઓ કે પહેલો કોઈ યાદ હોય તો એના લખી દો કે અહીંયા છે અમે એના બ્રોશર્સ જોયા. બરાબર છે. કેવા બ્રોશર્સ? તો કે તમે છે અહીંયા જોયા હોય તો વિશ્વાસ પ્રોજેક્ટ છે, પછી આપણું સાંત્વના કેન્દ્ર છે, લખી દો હજી નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ છે, જો કેટલી બધી વેરાયટી થઈ ગઈ. હવે આટલું લખો ને તમને માર્ક ના દઈએ તો પછી એટલે તમારે આટલું છે ને તમારે એની અંદર છે ને લખી નાખવાનું. આ ટૂંકમાં શું કર્યું આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું. પછી હવે અહેવાલને કેવી રીતે આપણે અટેન્ડ કરવો ને કેવી રીતે અરેન્જ કરવો ને એ હવે આપણે આગળ જોઈએ. બરાબર. જો અહીંયા મેં જો પોલીસ ટ્રેનિંગ એકેડમીની મુલાકાત, શીર્ષક શું લખ્યું? પોલીસિંગનો મજબૂત અધ્યાય. બરાબર. તારીખ, સ્થળ આ છે ને તમારે મેન્શન નથી કરવાનું, તમે ડાયરેક્ટ લખી શકો છો. સમજાઈ ગયું? હવે જો ગયા અઠવાડિયે એક પત્રકાર તરીકે મને અને મારા સાથી મિત્રોને સંયુક્ત ઉપક્રમે પોલીસ ટ્રેનિંગ એકેડમીની મુલાકાત લેવાનો અવસર મળ્યો અને સવારે 10ના ટકોરે અમે ઈવી બસના માધ્યમથી ત્યાં પહોંચ્યા. આ ઈવી બસ મેં શું કામ લખ્યું છે ખબર છે? કારણ કે છે ને અત્યારે કહેવાય ને ક્લીન એનર્જી ઉપર છે ને આપણે ગવર્મેન્ટ છે વધારે અત્યારે ધ્યાન આપે છે. એટલે તમે એને વેરાયટી આપી દો એની અંદર કે ઈવી બસના માધ્યમથી અમે ગયા. બરાબર. હવે જો એકેડમીના પરિસરમાં પહોંચતા જ સોલાર ઉર્જાથી સજ્જ ગેટ હતો. અત્યારે રિન્યુએબલ એનર્જી ઉપર અત્યારે ખાસ તો કામ ચાલુ છે. બરાબર. એટલે એનો તમે એપ્રોચ ખોલી દીધો હોય કે રિન્યુએબલ એનર્જીની તમને ખબર પડી ગઈ છે તો લખી દો સોલાર ઉર્જાથી સજ્જ ગેટ હતો. એને જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ. પરિસરનું વાતાવરણ કેવું હતું? શાંત હતું. અને છે ત્યાં ગાર્ડ દ્વારા અમારી ટિકિટને શું કર્યું? બારકોડ દ્વારા સ્કેન કરીને અંદર જવાની અમને મંજૂરી આપી. પછી જો ત્યાં પોલીસની છે શિસ્તબદ્ધતા, નિયમિતતા અને ઉત્સાહ જોઈને છે અમને ઘણો આનંદ થયો. બરાબર છે. હવે જો અહીંયા મેં તમને આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું હતું ને એના જ પેરેગ્રાફ બનાવી દીધા છે આપણે બધા. બરોબર. તો જો આગળ જતા છે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એમરજન્સી કોલ બોક્સ હતા, ડેટા સેન્ટર હતા, વિડીયો એનાલિટિક્સ હતું, પબ્લિક એડ્રેસ સિસ્ટમ હતી, પોલીસ કંટ્રોલ રૂમ હતા. પછી એવી જ રીતે છે બધી છે ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમ હતી. આ બધાને અમે શું કરી અહીંયા નિહાળી. પછી એના બીજા પેરેગ્રાફની અંદર જો હથિયારોનો એક ઝોન હતો ને અલગ, આપણે હમણાં જોયું હોય કે મશીન ગન, લેસર ગન, સ્નાઇપર છે, ફોરેન્સિક લેબ છે, ડ્રોન કેમેરા થકી છે સર્વેલન્સની કામગીરી કેવી રીતે થાય એ નજર સમક્ષ અમે નિહાળી. આટલી બધી વેરાયટી આપી દો. પછી જો નેક્સ્ટ પેરેગ્રાફમાં મેં તમને કીધું એમ પત્રકાર તરીકે તમે જાઓ અહીંયા તો તમને છે ને કોઈનો પૂછવાનો છે તમને મોકો મળશે. બરાબર. એના અનુભવો તમે છે અહેવાલની અંદર લખો તો તમારે 1-2 પેરેગ્રાફ પાછા વધી જાય. એટલે જો એક પીઆઈની તમે શું કરી મુલાકાત લીધી તો અહીંયા છે પીઆઈએ તમને શું કીધું કે સાયબર નિવારણ પદ્ધતિ છે, એઆઈ સંચાલિતની જે બધી વસ્તુઓ છે, સશસ્ત્રો છે, ફોરેન્સિક વિશ્લેષણની છે તાલીમ પણ છે હાલ અત્યારે પોલીસ કર્મીઓને આપવામાં આવે છે. એવું કોણે કીધું? પીઆઈએ કીધું. એડ કરી દો, મેન્શન કરી દો. પછી મેં તમને કીધું એમ તમને યોજનાઓ ખ્યાલ હોય, એના બ્રોશર ખ્યાલ હોય તો એ પણ એડ કરી દો કે આગળ જતા છે પોલીસ વિભાગમાં છે કેટલીક પહેલો જેમ કે નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ છે, આશ્વસ્ત કેન્દ્ર છે, સાંત્વના કેન્દ્ર છે, પ્રોજેક્ટ વિશ્વાસ છે, એના બ્રોશર પણ મૂકેલા હતા. આ બધી માહિતી લઈ અને બહોળો અનુભવ લઈ અમે ઘર તરફ જવા રવાના થયા. આવી રીતે એન્ડ કરી દો. સમજાઈ ગયું? આટલી તમે વેરાયટી આપશો ને એટલે ભરી ભરીને માર્ક મળશે તમને. પણ તમારે કેચી વર્ડ્સ છે એની અંદર એડ કરવાના રહેશે લેટરમાં. બરોબર છે. હવે આપણે બીજો અહેવાલ જોઈએ. બીજા અહેવાલની અંદર છે ને હવે બીજો અહેવાલ જો મેં તમને જો અહીંયા આપ્યું છે કે રિવરફ્રન્ટ ખાતે યોજાયેલો જે ફ્લાવર શો છે એના દરમિયાન પીએસઆઈની કામગીરી નિભાવી. આની અંદર જો 2 ટોપિક કનેક્ટ કર્યા છે. એક તો પીએસઆઈનું પૂછી દીધું, પોલીસ વિભાગની કામગીરીએ તમને આમાં પૂછી દીધી અને કરંટનો મુદ્દો તમને જોડી દીધો. કારણ કે અત્યારે હાલ છે ને એ કરંટની અંદર ફ્લાવર શોનું આયોજન છે આપણા અમદાવાદ ખાતે થઈ ગયું. બરાબર. તો હવે પહેલાં તો તમને પીએસઆઈની પોલીસ તંત્રની કામગીરી તમને ખબર હોવી જોઈએ તો તમે છે અહેવાલની અંદર લખી શકો. પ્લસમાં કરંટનો મુદ્દો ફ્લાવર શો છે તો કેટલા દિવસનો હતો એ પણ તમારે થોડુંક પાક્ષિકનું રીડિંગ કરવાનું. બરાબર છે. એની અંદરથી તમને છે એના વિશે ખ્યાલ આવશે. તો હવે જો પીએસઆઈ તરીકે તમે ફરજ બજાવી હોય તો પીએસઆઈના કાર્યો કયા કયા છે? તો જો પહેલાં તો તમારે કહી દેવાનું કે આવી રીતે આયોજન થયું હતું. અમારા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને છે અમને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. બરાબર. અમે સૌ ત્યાં ગયા હતા. પછી પોલીસની કામગીરી તમે કઈ કઈ નિહાળી હોય તો ટિકિટ ચેકિંગમાં ટિકિટ ચેકિંગ છે, બેગ ચેકિંગ છે, મેટલ ડિટેક્ટર છે,
બરાબર છે. આના તરીકે છે એ પોલીસ કર્મીઓને કામ સોંપ્યા હોય તો એની અંદર આ એક કામ લખી નાખવાનું. પછી બીજું મેં તમને કીધા એમ વિકર સેક્શનને તમે છે એ મેન્શન કરી દો, કારણ કે વિકર સેક્શનને છે તમે મેન્શન કરશો તો વેરાયટી આવશે અને પ્લસમાં છે ને એ સારું રહેશે. બરાબર. એની અંદર વિકર સેક્શનમાં મેં તમને કીધું એમ ત્યાં શું હતું તો કે મહિલા છે, આબાલવૃદ્ધ, ટૂંકમાં બાળકો, દિવ્યાંગો, એમની સુરક્ષા ઉપર છે વધારે કાર્ય કર્યું. બરાબર છે. હજી પોલીસ તંત્રની કામગીરી શું હોય તો કે પેટ્રોલિંગની કામગીરી હતી. પણ પેટ્રોલિંગની કામગીરીમાં છે તમે મેન્શન કરો હજી પર્ટિક્યુલર કે સી ટીમ દ્વારા છે, અમારી સી ટીમ દ્વારા શું કરવામાં આવતું હતું, પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. પ્લસમાં હજી સર્વેલન્સની કામગીરી પણ લખી નાખો. પોલીસની કામગીરી હોય જ છે ને સર્વેલન્સની કામગીરી. તો સર્વેલન્સની કામગીરી છે તમારે કેવી રીતે લખવાની તો કે ત્યાં છે સીસીટીવી કેમેરા હતા, પછી બોડી વોર્ન કેમેરા, ડ્રોન સિસ્ટમ. આના થકી શું થયું હતું તો કે ત્યાં છે સર્વેલન્સની કામગીરી છે અમારા પોલીસ ડિપાર્ટમેન્ટે કરી હતી. બરાબર છે. પછી આગળ જતા તમે શું કરી શકો, અહીંયા લઈ શકો તમે હજી. પછી છે તમે જે આ પરિસર હતું ફ્લાવર શો નું આયોજન થયું હતું એ પરિસર કેવું હતું, નેટ એન્ડ ક્લીન હતું. પણ એવું નહીં લખવાનું નેટ એન્ડ ક્લીન. ત્યાં શું લખવાનું તમારે કે પરિસરની છે રાઉન્ડ ધ ક્લોક સફાઈ હતી. બરાબર છે. 5R પદ્ધતિથી છે એ શું હતું, રિસાયકલિંગની વ્યવસ્થા હતી. બરાબર છે. પછી હજી છે ત્યાં સ્માર્ટ પાર્કિંગનું આયોજન હતું. બરાબર. પછી ત્યાં સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ રૂમે હતા, કારણ કે ત્યાં આટલો બધો જમાવડો થયો હોય, જનમેદની વિશાળ આવી હોય એટલે પાર્કિંગની સમસ્યા તો રહેવાની છે. એટલે સ્માર્ટ પાર્કિંગ હતું અને સ્માર્ટ છે ટ્રાફિક સિસ્ટમ હતી એ અમારા પોલીસ વિભાગ દ્વારા એક પીએસઆઈ તરીકે સારી રીતે નિભાવી. બરાબર છે. સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ. હવે ફ્લાવર શો હોય એટલે તમને ખબર છે કે ત્યાં છે બધા પ્રકૃતિ પ્રેમીઓ આવશે, કવિઓ આવશે. તો મેન્શન કરો પ્રકૃતિ પ્રેમીઓ છે, કવિઓ છે, દેશ વિદેશથી આવનારા બધા છે, વિદેશીઓ. આમનો પણ જમાવડો હતો. પછી એક લાઈવ કિસ્સો ક્રિએટ કરી દો કે ત્યાં છે એક નાનું બાળક હતું, એમના પરિવારમાંથી છે વિખૂટું પડી ગયું હતું. અમારી પોલીસ ટીમ દ્વારા સૂઝબૂછથી છે એને છે એમના પરિવારને છે પરત કર્યું. બરાબર. આવી રીતે લાઈવ બનાવો. હવે જો આટલા મસ્ત કાર્યો લખી નાખો, 7-8 કાર્યો કરી દો, નીચે હાઇલાઇટ કરી દો. શું કામ માર્ક્સ ન મળે? મળે જ, પણ ટૂંકમાં વેરાયટી અને ભાષાની છે ને રીચનેસ તમારે રાખવાની. અલંકારિક ભાષાનો પ્રયોગ છે જેમ બને એમ કરવાનો તમારે. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે કે આવી રીતે છે પોલીસના કાર્યો પૂછે. આ તો ઠીક, હાલો કે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું કીધું. અત્યારે તો વસંતોત્સવ હાલે છે તો વસંતોત્સવને મૂકી દઈએ કે વસંતોત્સવની ઉજવણી થાય છે તો તમે પીએસઆઈ તરીકે તમે કઈ કઈ કામગીરી કરી એનો અહેવાલ લખો. સમજાઈ ગયું? ચલો આપણે હવે એનો ડેમો જોઈ લઈએ કે કેવી રીતે અટેન્ડ કરવાનો. જો ફ્લાવર શો, પ્રકૃતિના વિવિધ રંગોનું અદ્ભુત નજરાણું. તારીખ, સ્થળ. જો ગયા અઠવાડિયે આપણા આર્થિક પાટનગર. હવે અમદાવાદ છે ને ડાયરેક્ટ નહીં લખવાનું, એની આગળ છે ને તમે કંઈક વિશેષણ વાપરો. અમદાવાદ છે આપણું આર્થિક પાટનગર છે, ખબર છે તમને? બરાબર. તો ગયા અઠવાડિયે આપણા આર્થિક પાટનગરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દિવ્ય, ભવ્ય અને નયનરમ્ય, મેં કીધું એમ અલંકારિક ભાષા વાપરો. આવી રીતે બેસાડી દો. દિવ્ય, ભવ્ય અને નયનરમ્ય એવા ફ્લાવર શોનું આયોજન થયેલું, જેમાં દરેક પ્રકારની જે કાયદો વ્યવસ્થા અને જાળવણીનું કાર્ય કરવા માટે અમારા પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મીઓને તૈનાત કર્યા હતા, જ્યાં પીએસઆઈ તરીકે છે મેં પણ અગત્યની ભૂમિકા ભજવી હતી. બરાબર છે. હવે જો ફ્લાવર શોના છે મેં તમને કીધું 2 દિવસનો હોય, 3 દિવસનો હોય, એ મેન્શન કરો તો વધારે સારું. કે પ્રથમ દિવસે છે સૌ પ્રથમ અમે ત્યાં શું કર્યું, પટાંગણમાં પહોંચ્યા જ્યાં અદ્ભુત સોલાર ઉર્જાથી સજ્જ સંચાલિત ગેટ હતો. મને હે ને આ પોઈન્ટ બહુ ગમે, ઈવી ગેટ અને એક આ સોલાર ઉર્જા વાળો. એટલે હું છે ને મોસ્ટલી જ્યાં બને ને, જ્યાં મેચ થતું હોય ને ત્યાં હું છે ને ચોંટાડી જ દઉં છું. બરાબર. કે પુષ્પોથી સજ્જ ગેટ જોઈને છે અમે સૌ મંત્રમુગ્ધ થઈ ગયા. ચકિત ને જો આ વિશેષણ વાપરા જેવું થઈ ગયું ને કે મંત્રમુગ્ધ થઈ ગયા. બરાબર. પછી અંદર જઈને છે અમારા ઉપરા અધિકારીઓના આદેશ મુજબ, બરાબર, અમે ગેટ ઉપર છે ટિકિટ ચેકિંગ, બેગ ચેકિંગ, મેટલ ડિટેક્ટરના ભાગ રૂપે છે અમે બધાને મૂકવામાં આવ્યા હતા. પ્રથમ દિવસ હોવાથી શું હતું, અહીંયા એકંદરે ભીડ ઓછી હતી, પરંતુ સંધ્યા સમયે છે એ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી, આટલા મુખ્યમંત્રી શ્રીને એ બધા પણ શું આવ્યા હતા, ત્યાં અટેન્ડ કરવા આવ્યા હતા. બરાબર. હવે બીજા દિવસે શું થયું, લોકોની ભીડ વધવા લાગી. પછી મહિલાઓની સુરક્ષા માટે છે અલગથી સી ટીમની વ્યવસ્થા કરી. આબાલ વૃદ્ધની સુરક્ષાની જવાબદારી પણ સારી રીતે નિભાવી. એટલામાં એક નાનું બાળક છે પરિવારથી વિખૂટું પડતા અમારી ટીમે પૂર્ણ સૂઝબૂછથી છે તેમના પરિવાર સુધી પહોંચાડી દીધું. દેશ પરદેશથી છે અનેક પ્રકૃતિ પ્રેમી કવિઓ, પ્રવાસીઓ છે એ આ અદ્ભુત શોની મુલાકાત લેવા આવ્યા હતા.
વેરાયટી આપી દીધી તમે એની અંદર, બરાબર છે. પછી સ્વચ્છતાનો મુદ્દો જો કેવી રીતે લખ્યો કે તદુપરાંત પરિસરમાં છે રાઉન્ડ ધી ક્લોક સ્વચ્છતા, પ્લાસ્ટિક બેનની ગાઈડલાઈનનું છે ચુસ્તપણે અમલીકરણ થતું હતું. ડ્રોન, સીસીટીવી કેમેરાની મદદથી છે 24/7 ઓવર શું થતું, વોચડોગની જેમ છે શોની દરેક વ્યવસ્થા છે અમે જાળવી રાખી હતી. પછી ટ્રાફિક મેનેજમેન્ટનું કાર્ય પણ કર્યું હતું, બરાબર. પછી ફ્લાવર શોના અંતિમ દિવસે શું થયું, લોકોનું માનવ મહેરામણ વધુ ઉમટી પડતા અમારા કાર્યબોજમાં વધારો થયો. થોડોક લાઈવ બનાવ્યો એમ, અને બરોબર જ છે, વધારો થવાનો જ છે ને, પરંતુ છે 0 એરરથી અમારા સહપોલીસ કર્મીઓએ છે શું કર્યું, સુરક્ષા, શાંતિ અને સેવાની ફરજ બજાવી. જો કોઈ પોલીસની કામગીરી હોય ને તો આ તમારે વિશેષણ વાપરવાનું કે 0 એરરથી છે એ અમે કામગીરી પૂર્ણ કરી, બરાબર છે. આને કહેવાય કેચી વર્ડ્સ, બરાબર. સેવા, સુરક્ષા અને શાંતિ એની ફરજ બજાવી. આમ છે વ્યવસ્થાની સાથે છે વિશાળ જનમેદની સાથે સંકલન સાધી કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અનૂઠો અનુભવ થયો. તેમજ ભવિષ્યમાં પણ હજી સુદૃઢ આયોજનની વિશાળ પ્રેરણા અમને મળી. આવી રીતે તમારે અહેવાલનો છે એન્ડ કરવાનો રહેશે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર છે ને આપણે આ પોલીસ તંત્રને નહીં પણ બીજા અહેવાલ છે અહેવાલને કેવી રીતે ડીલ કરવા એ માટેના આખા હું કેચી વર્ડ્સ તમને આપીશ. એ તમે જોયું હોય કે ના જોયું હોય, તમારે છે એની અંદર કેવી રીતે અટેન્ડ કરવાનું એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો જય હિન્દ મિત્રો.